તો ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જામનગરમાં કાકા ભત્રીજી સામસામે આવ્યા છે। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ભાજપે વિકાસ સંકલ્પ સભાનું આયોજન કર્યું હતું। આ સભામાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ બોલ્યા કે કોંગ્રેસ અને આપ વાળાઓને પૂછી જુઓ, એમના નેતાને મળવા માટે વાત કરવા માટે કેટલા પાપડ બેલવા પડે છે અને નેતા સાથે વન ટુ વન ઊભા રહીને એક ફોટો પણ પડાવી જોઈએ તો મારે જાહેર જીવન મૂકી દેવાનું। બીજી બાજુ ભત્રીજી પૂનમ માડમની ચેલેન્જ કાકા વિક્રમ માડમે સ્વીકારી લીધી। વિક્રમ માડમે કહ્યું, તમે કહો એની સાથે રાહુલ ગાંધીનો ફોટો પડાવી દઉં, નામ તમે નક્કી કરો, ચેલેન્જ 48 કલાકની અંદર પૂરી કરી દઈશ। તમારા તાલુકા પંચાયતનો સભ્ય ફોન કરે તો એ અવાજ દિલ્હી પહોંચે કે ના પહોંચે? જિલ્લા પંચાયત સભ્ય ફોન કરી અવાજ દિલ્હી પહોંચે કે ના પહોંચે? કોંગ્રેસ કે આપવાળાને પૂછજો, એના નેતા વાત કરવામાં કેટલા પાપડ બેલવા પડે। આપને જોવો હોય તો મારા સામાન્ય કોંગ્રેસી કાર્યકરોએ પણ રાહુલ ગાંધી સાથે ફોટા પડાવ્યા છે અને હવે હું સાંસદને વિક્રમ માડમ ચેલેન્જ આપે છે કે નામ તમે નક્કી કરો। તમે જે ચેલેન્જ આપી છે ને 48 કલાકની અંદર, હું તો 24 કલાકની અંદર આપની ચેલેન્જ ઉપાડું છું, આપ 48 કલાકમાં મને જવાબ આપજો। નામ ચોઈસ કરવાનો અધિકાર પણ આપને આપું છું। કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર, કારણ કે મારા માટે સામાન્ય કાર્યકર નથી, મારા માટે તમામ કાર્યકર મહત્વના કાર્યકર છે। નામ તમે નક્કી કરો, 48 કલાકમાં મને એનું નામ આપો। એ કાર્યકરનો ફોટો રાહુલ ગાંધીને સાથે રાખીને, એમનો ફોટો પડાવીને આપ કયો એ જાહેર મંચ ઉપર હું ડિક્લેર કરીશ। જો એ જાહેર મંચ ઉપર રાહુલ ગાંધીની સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો જાહેર જીવન હું છોડી દઈશ। હવે જાહેર જીવન કોણ છોડશે એ તમારે નક્કી કરવાનું છે, કારણ કે હું જાહેર જીવનની અંદર બીજું કંઈ કરવા નથી આવ્યો।